સુખદેવજી મહારાજ કી જય। જેમ નક્ષત્રોમાં ચંદ્રમાની શોભા દેખાય છે એમ બધા જ ઋષિઓમાં સુખદેવજીની શોભા દેખાઈ અને જ્યારે સુખદેવજી વિરાજમાન થયા પોતાના આસન ઉપર બધા જ વંદન કરવા લાગ્યા સુખદેવજીને। પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો, જેનું મરણ 7 દિવસમાં થવાનું હોય એના મુક્તિનો ઉપાય કયો? જો આખો પ્રથમ સ્કંદ 19 અધ્યાયમાં 809 શ્લોકમાં પૂરો થયો, હજુ એકે ઠેકાણે શ્રી શુક ઉવાચ એવો શબ્દ આવ્યો નથી। હજુ સુધી સૂતજી બોલ્યા, સૌનકે સાંભળ્યું, સનકાદી કુમારો છે તે બોલ્યા, દેવર્ષિ નારદે સાંભળ્યું, પણ હજુ શુક ઉવાચ એવો શબ્દ આવ્યા નથી, કારણ સુખદેવજી હજુ બોલ્યા જ નથી પ્રથમ સ્કંદમાં। પછી દ્વિતીય સ્કંદનો આરંભ થયો। આ પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે, જે દ્વિતીય સ્કંદ છે એ જ્ઞાન લીલા છે, એ ભગવાનનો વામચરણ છે। બધા સ્કંદોમાં બીજો સ્કંદ નાનામાં નાનો છે, એમાં કેવળ 10 જ અધ્યાય છે। આ દ્વિતીય સ્કંદના આરંભમાં સૌથી પહેલા શબ્દ લખ્યો શ્રી શુક ઉવાચ। અહીંયાથી સુખદેવ બોલ્યા એવો આરંભ થાય છે। સારું, પહેલા લખ્યું શ્રી શુક ઉવાચ, પણ સુખદેવજી શું બોલ્યા? જેવું સુખદેવજીએ બોલવાનો આરંભ કર્યો, પ્રથમ વાક્ય જ બોલ્યા, વર્યાન એસતે પ્રશ્ન કૃતો લોકહિતં નૃપ। વર્યાન એસતે પ્રશ્ન, રાજા તારો પ્રશ્ન બહુ સુંદર છે। વર્યાન, વર નામ શ્રેષ્ઠ, વર એટલે શ્રેષ્ઠ, રાજા તારો પ્રશ્ન બહુ શ્રેષ્ઠ છે। જુઓ, સુખદેવજી જેવા પરમહંસને, નૈષ્ઠિક બ્રહ્મચારીને રાજાના પ્રશ્નના વખાણ કરવાનું કંઈ કારણ હતું? એમનો ઉત્તર આપતે, પણ ઉત્તર આપતા પહેલા આવું કહ્યું કે વર્યાન એસતે પ્રશ્ન, રાજા તારો પ્રશ્ન બહુ સુંદર છે। એનું કારણ જેટલા લોકો પ્રશ્ન પૂછવા આવે એ પોતાના સ્વાર્થ માટે પૂછે અને પોતાના હિત માટે પૂછે। કાં તો કૌટુંબિક પારિવારિક પ્રશ્નો પૂછવાને માટે આવે અને કાં તો પોતાને માર્ગદર્શન જોઈતું હોય તે પૂછે, પણ જેનાથી સમસ્ત માનવ કલ્યાણનું હિત થાય એવો પ્રશ્ન પરીક્ષિતે પૂછ્યો। પરીક્ષિતે કેવળ પોતાના મરણની વાત ન પૂછી, એવું પણ ન પૂછ્યું કે આ મરણમાંથી બચવાનો મને ઉપાય બતાવો। પરીક્ષિત એવું પૂછે છે, જેનું મરણ નજીક આવ્યું હોય તેનું કર્તવ્ય શું? એટલે મરણ તો બધાનું જ નજીક છે, કોનું ક્યારે આવવાનું તે ખબર જ નથી। એટલે આ પ્રશ્ન બધા જીવોને કામ લાગે અને દરેક જીવોનું કલ્યાણ થાય એવો છે। એટલે સુખદેવજીએ સ્તુતિ કરી કે તારો પ્રશ્ન સુંદર છે। બાકી જે લોકો પ્રશ્ન કરે એનામાં જિજ્ઞાસા છે એવું માનવાનું કારણ નહીં। ઘણા કારણસર લોકો પ્રશ્ન કરે। કેટલાક લોકો પોતાનું જ્ઞાન બતાવવા માટે પ્રશ્ન કરે કે શાસ્ત્રીજીને ખબર પડે કે આમને ફિલોસોફીનો બહુ સ્ટડી કર્યો હોય એવું લાગે છે, એટલે વેદાંતની પરિભાષામાં પૂછે, શાસ્ત્રીજી આશ્રયાનુપપત્તિ એટલે શું? હવે કોઈક ઠેકાણેથી શબ્દ વાંચી આવ્યો હોય કે આશ્રયાનુપપત્તિ, પછી પાછો આવીને પૂછે, શાસ્ત્રીજી આશ્રયાનુપપત્તિ એટલે શું? હવે તું જ આપત્તિ છે, હવે આશ્રયાનુપપત્તિ પછી જાણજે, પહેલાં વેદાંતનો પ્રાથમિક અભ્યાસ કરી લે, પછી આ બધા વિષયનો વિચાર કરે। ત્યારે કેટલાક લોકો પોતાનું જ્ઞાન બતાવવા માટે પ્રશ્ન કરે, કેટલાક લોકો જિજ્ઞાસાથી પ્રશ્ન કરે અને કેટલાક લોકો સામેવાળાને માપવા માટે ખબર પડે। એ તો 1-2 વાર્તાઓ યાદ હોય એટલે બોલતા હોય, કાલથી ખબર પડશે શું બોલે છે, કેવું બોલે છે। ત્યારે કોઈ સામેવાળાને માપવા માટે પ્રશ્ન કરે, કોઈ પોતાનું જ્ઞાન બતાવવા માટે પ્રશ્ન કરે। આવી પ્રશ્નની જુદી જુદી સાયકોલોજી છે। જો જિજ્ઞાસાથી કોઈ પ્રશ્ન પૂછે તો એનો યોગ્ય ઉત્તર આપવો, પોતાનું જ્ઞાન પ્રદર્શન કરવા માટે પ્રશ્ન કરે તો એની સ્તુતિ કરવી, ઓહો હો, તમે બહુ અભ્યાસુ લાગો છો, હા, બહુ સરસ પ્રશ્ન છે। જરા એના વખાણ કરો ને પછી એ પ્રશ્ન જ ભૂલી જાય, આમ ડોલવા લાગે, પેલો હાથી ડોલે આમ એમ હાલવા લાગ્યા। ખરી વાત છે શાસ્ત્રી, તમે જાણી ગયા। હું 12 વર્ષથી ફિલોસોફીનો સ્ટડી કરું છું, આટલી ડિગ્રીઓ મેળવી છે। બધું જ વાંકવા લાગે, જેમ બહુ ઠૂસીને ખાધું હોય તો બહાર આવે એવું આ તરત બધું આમ બહાર આવવા લાગે। ત્યારે એની સ્તુતિ કરો એટલે આપોઆપ એ છલકાયા વગર રહે નહીં। અને માપવા માટે પ્રશ્ન કરે તો એને એવો જવાબ આપવો જોઈએ કે વાળો તો લોહી ન નીકળે એવો એને ઉત્તર આપવો જોઈએ। એક ઠેકાણે રામાયણની કથા ચાલતી હોય,
બાજુમાં જ એક મસ્જિદ હતી, એટલે પેલા 5 ટાઈમ જોર જોરથી માઇક ઉપર આમ બરાડા પાડે. હવે આટલા મોટેથી તમારે ઉપાસના કરવી હોય તો જુદી વાત છે, અને ઉપદેશ આપવો હોય તો જુદી વાત છે. ઉપદેશ આપવાનો હોય, એલાન કરવાનું હોય ત્યારે તમારે જોરથી સૂચના આપવી પડે, પણ ઉપાસના કરવાની હોય, તમારે ઘેરમાં બેસીને સ્તોત્ર ગાવાનું હોય તો બરાડા પાડીને આખા ગામને ત્રાસ આપવાની કંઈ જરૂર નહીં. અમારા કબીર સાહેબે તો એવું લખ્યું કે ખુદાના કાન કેવા છે કે ચીંટી કે પેર મેં પાયલ બાજે વો ભી સાહિબ સુનતા હૈ. કીડી કેટલી નાની હોય, એના પગ કેટલા નાના, અને એમાંય જો ઝાંઝરી પહેરાવો તો એનું માપ લેવાનું અઘરું. કે चींटी के पैर में पायल बाजे वो भी साहिब सुनता है और मुल्ला हो के बांग पुकारे क्या भी साहिब बहरा है. એટલા માટે આટલા જોર જોરથી બૂમો પાડતા હશે. પણ જોર જોરથી આમ બાંગ પુકારતા હોય ને બાજુમાં રામાયણની કથા ચાલે ત્યારે આ મુલ્લાના મનમાં વિચાર આવ્યો, લાવ જરા મહારાજની પરીક્ષા કરી આવી. એટલે પરીક્ષા કરવાના હેતુથી આમ કુરાનની પોથી આમ બગલમાં દબાવી અને જ્યાં કથા ચાલતી હતી ત્યાં આવ્યો. પછી કથાનું સમાપન થયું એટલે ત્યાં ઉતરતા હતા વ્યાસપીઠ ઉપરથી મહારાજ, અને પેલી કુરાન ખોલીને આમ ઉભો રહ્યો. ઇસ આયાત કા અર્થ સમજાઈએ. મહારાજને થયું આ કંઈ જાણવા આવ્યો નથી, આ તો ડાપણ દેખાડવા જ આવ્યો છે. એટલે કીધું, ઓહો मौलवी साहब, आप जैसा खुदा का नेक बंदा वो भी यहाँ मेरी कथा में आया है, इसका रहस्य तो आप जैसा ही कोई समझा सकता है. એમ કરીને પાછો પ્રશ્ન એના જ ખોળામાં પાછો આવ્યો. એટલે પેલો આમ બોલવા લાગ્યો. 5-10 મિનિટ સુધી એને બોલવા દીધો. પછી મહારાજ શ્રી સામે આમ હાથ જોડીને કીધું, બહુ સરસ તમે બધાનો ખુલાસો કર્યો છે. તમારા જેવો વિદ્વાન માણસ આ શહેરમાં રહે, આ ગામના લોકોને તમારી કંઈ કદર જ નથી. હવે એને પેલી આટલી બકરા જેવી આમ દાઢી રાખેલી, ફ્રેન્ચ કટ એવું તમે કહો છો ને, એટલે મહારાજ શ્રી એની દાઢીમાંથી આમ એક વાળ તોડ્યો. એટલે બધા લોકો ત્યાં ઊભા હતા, તેને મનમાં જિજ્ઞાસા છે કે શાસ્ત્રીજી આ શું કરો છો? અરે આ મુલ્લા પવિત્ર માણસ છે, એની દાઢીનો વાળ જે પોતાના તાવીદમાં રાખશે એના બધા દુઃખ દૂર થઈ જશે. જેટલા લોકો ઊભા હતા બધાએ એક એક કરીને આમ ખેંચવા માંડ્યો. બહાર નીકળતા સુધીમાં એકે રહ્યો નહીં. ત્યારે કોઈ પરીક્ષા કરવા માટે આવે ત્યારે ઉત્તર આપવાનો ઢંગ જુદો રાખવાનો, જિજ્ઞાસાથી પૂછે તો ઉત્તર આપવાનો ઢંગ જુદો રાખવાનો. અહીંયા તો પરીક્ષિત રાજાએ જિજ્ઞાસાથી પૂછ્યું હતું કે જેનું મરણ નજીક આવ્યું હોય તેનું કર્તવ્ય શું, અને મારું મરણ તો 7 જ દિવસમાં થવાનું છે. તમને કોઈ ડાયગ્નોસિસ કરીને ડૉક્ટર કે બહુ ભયંકર બીમારી છે, એટલે તમે કોઈ ડૉક્ટરને પૂછો તો એવું કે 3 વર્ષ લાગશે, 5 વર્ષ લાગશે. તમને એમ લાગે આ 3 વર્ષ તો આપણું ઠેકાણું નહીં, શું થાય ત્યાં સુધી દવા ખાયા કરીએ, પછી ખબર નહીં શું થાય. પણ કોઈ કુશળ ડૉક્ટર હોય તો તમને એવું લાગે આ ડૉક્ટર તમને માફક આવશે. એમ બધા બહુ વિદ્વાનો ને ઋષિઓ ત્યાં ભેગા થયા હતા. પરીક્ષિત રાજાએ આ જ પ્રશ્ન બધાને પૂછ્યો. પણ જ્યારે સુખદેવજીને આ પ્રશ્ન પૂછ્યો કે 7 જ દિવસમાં મારું મરણ છે તો મારી સદગતિ થઈ શકે, મને મુક્તિની પ્રાપ્તિ થઈ શકે, ત્યારે સુખદેવજી મહારાજે જવાબ આપ્યો તે બહુ સરસ છે. સુખદેવજી મહારાજ પ્રથમ અધ્યાયમાં જ એવું કહે છે કે રાજા તારી પાસે તો 7 દિવસનો સમય છે. ઓહો, પહેલા રઘુવંશમાં આવી એક ઘટના બની હતી કે ખટવાંગો નામ રાજર્ષિ. જો ભાગવતજીમાં શબ્દ વાપર્યો છે ખટવાંગ. આ ખટવાંગ એ રઘુવંશી દિલીપ રાજાનું જે એક બીજું નામ ખટવાંગ હતું. ભાગવતકારે શબ્દ વાપર્યો ખટવાંગો નામ રાજર્ષિ. હે પરીક્ષિત, આ ખટવાંગ નામના રાજાને 2 ઘડી એટલે 48 મિનિટ પહેલાં ખબર પડી કે એનું મરણ થવાનું છે, તો એને ભગવાનમાં પોતાનું ચિત્ત જોડ્યું અને સદગતિને પ્રાપ્ત થયો. જો 2 ઘડી એટલે 48 મિનિટમાં ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકતી હોય, અધિકારી વક્તા હોય અને અધિકારી શ્રોતા હોય, તો ભાગવતની કથા 7 જ દિવસમાં મોક્ષ આપે એવી છે. પરીક્ષિત, તારી પાસે તો 7 દિવસનો સમય છે. તું આ ભાગવત કથાનું શ્રવણ કર, તારી મુક્તિ થશે, તારી સદગતિ થશે, એમાં કોઈ સંશય છે જ નહીં. અને પરીક્ષિતના મનમાં વિચાર આવ્યો આપણને બીજા કોઈ વૈદ્ય માફક આવે નહીં, સુખદેવજીની દવા જ માફક આવશે. કારણ આ તો એવું કહે છે કે તારી પાસે 7 દિવસનો સમય છે, એમાં અવશ્ય તારી મુક્તિ થશે. સુખદેવજી બોલવા લાગ્યા, પરીક્ષિત શ્રવણ કરે છે. એમાં ભક્તિનું મહાત્મ્ય બતાવ્યું. જો આ દ્વિતીય સ્કંદમાં અધ્યાય 10 જ છે. એમાં ભક્તિ, ભક્તના લક્ષણ, સ્વર્ગ અને નરકની ચર્ચા
અષ્ટાંગ યોગ એટલે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ વિરાટ સ્વરૂપનું વર્ણન ચતુશ્લોકી ભાગવતમ આ બધા વિષય દ્વિતીય સ્કંદમાં આવે.